છે કે મનુષ્ય કહે મેં કરું કરતલ દૂજો કોઈ, આ દરિયા અધવચ્ચે રહે હરી કરે સો હોય. મારા જીવનમાં બહુ મહત્વના પાત્ર હોય તો માતા પિતા છે. હાજી. કે સત્ય નું જે લેશન મને મળ્યું, સત્ય ઉપર દ્રઢ નિશ્ચય થયો, એ મારા પપ્પાના વર્તનથી થયો. કારણ કે એક વાત છે કે એકવાર શીંગ આપી હતી વેપારીને, શીંગ તોડવા આપે વેપારી આવે, હવે શીંગનો તોલ થઈ ગયો અને પછી એમણે એનું જે રિજેક્શન હોય, કાંધું કહે એને અમારે ગામડામાં, તો એ લગભગ 1 ગુણી હતું. તો મારા પપ્પાએ એમ કીધું એમને, મારા પિતાશ્રીએ, કે ભાઈ આનો હું ભાવ આપીશ, આ રિજેક્શન છે આનું નીકળેલું. એટલે એ વેપારીએ હું સાંભળો, આ તો એ વાર્તાલાપ મેં સાંભળ્યો, એનું મને જે ગૌરવ છે, ગર્વ થાય છે આજે, કે વેપારીએ એમ કીધું કે હવે કાકા તમે આને જુદું રાખ્યું, ગામમાં બધું ભેગું જ નાખી દે, એટલે એનો એ જ ભાવ, કોઈ ભાવ ઓછો નહીં. વેપારી પણ એવો દિલદાર, અને આમણે અલગ રાખ્યું. એ સત્યની જે નિષ્ઠા હતી એ આવી, બ્લડમાં આવી અને વિચારોમાં આવી. અને મારી બા તો સાક્ષાત લાગણીનો અવતાર હતો. લાગણી ભાઈ એટલે ભરપૂર લાગણી, જેને કહેવામાં આવે કે સમર્પણ ભાવ પૂરો, બાળકો ઉપર, બીજા ઉપર, ગામ ઉપર. અમારા ગામમાં એક રાજુમાને જે રીતે એમને મેં મારી બુકમાં મોટી સ્ટોરી લખી છે, અને એ રાજુમાના જે એ ટાઈમે બધા આશીર્વાદ મળેલા છે, જા હતો તારું અભરે ભરાહે, એ જે શબ્દો રતઈના નીકળેલા, લાગે છે કે આજ અભરે ભરાણું હતો એટલે એમના અંદરથી નીકળેલા ગામમાં કોઈ પણ માણસ આવે એને એ સપોર્ટ કરતા હોય કે ન હોય. એનો અર્થ કાકા એવો થયો ને કે એ સમયમાં ઘરકામ કરનારી, ખેતરને સંભાળનારી આપણી નારીને કોઈ ફરિયાદ નહોતી. નહીં, બિલકુલ નહીં. તો હેપીનેસ જ હતું. હવે એ સાંજે રાતે હુતા હોય, તમે 4 છોકરા જેને ખાટલે હુતા હોય, કોકને વળી રાતે કોણ રોવે, હુવાય ક્યાં દે રાતે, એટલા બધા છોકરા હોય તો હુવાનું કેવી રીતે મળતું હશે, આપણે કલ્પના કરીએ ને. તો એ બધું બરાબર જ હતું, એમ સંતોષ હતો. એટલે ડોંગરેજી મહારાજ કહે છે, પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ, એનું નામ ભક્તિ. આ ભક્તિ કહેવાય, જે સ્થિતિ આવી એમાં સંતોષ. એક વાત એવી છે કે આપ 4 ધોરણ સુધી ત્યાં ગામની સ્કૂલમાં જ ભણ્યા છો, તો બધા ભાઈ બહેન સાથે જતા હતા કે એવું હતું? નહીં. મારા બધા ભાઈઓમાં વધારેમાં વધારે 7 ચોપડી હું ભણ્યો. અને પછી મારો જે નાનો ભાઈ છે એ 9 ભણ્યો, પણ એને હું પછી સુરત ગયો હતો મારા મોટા ભાઈ હારે, અને એ મારી હારે સુરત આવ્યા. એટલે એ 5 સુધી દુધાળા ભણ્યા, 6, 7, 8, 9 સુરત ભણ્યા. એટલે 5 ભાઈમાં સૌથી મોટા ભાઈ તો 1 ચોપડી ભણ્યા, બીજા ભાઈ હતા એ 2, ત્રીજા હતા એ 3, અને 4થો નંબર મારો, હું 7 ભણ્યો, અને 5મા નંબર વાળા 9 ભણ્યા. અને બેનું સ્કૂલે ગઈ જ નથી. ઓહો. હા. એટલે શિક્ષણનો વ્યાપ 9મા ધોરણ સુધી રહ્યો. હા. એટલે ઘણીવાર આપણે આખા કુટુંબમાં કેટલું બધા ભણેલા છે એના ઉપરથી અત્યારે માપ કાઢતા હોઈએ છીએ. તો એના ઉપરથી એની સમૃદ્ધિ કેવી, તો કે ભાઈ MBA છે, પેલો ડોક્ટરેટ છે, પણ એ સમૃદ્ધિનું માપ નથી, કારણ કે 9મા ધોરણ સુધી વધુમાં વધુ અભ્યાસ આપનો કર્યો. પિતાશ્રી એ બેટાને કંઈ આપને ભણવામાં નહીં, એ એમ કહેતા હતા કે અમે ભલે ન ભણ્યા, તમે ભણો. કારણ કે પહેલી વાર તો હું સ્કૂલે ગયો ત્યારે 6 વર્ષનો થઈ ગયો હતો, અને 7મા વર્ષમાં બેસે છોકરું ત્યારે સ્કૂલે મૂકે. ત્યારે એવી માન્યતા હતી કે 21 વર્ષ જતું હોય ને ત્યારે સ્કૂલમાં મૂકે ને તો એને વિદ્યા આવે, એમ વિદ્યા. એટલે 6ઠા ધોરણમાં કોઈ 6ઠા વર્ષમાં બેસતા ત્યારે કોઈ ભણવા ન જાય, 7મામાં એટલે 7મામાં જાય. એટલે મને પપ્પા તેડીને કાલ તારે ભણવા જવાનું છે, એટલે હું તો ભાગી ગયો. એટલે પછી આવ્યા પાછળ, ને રસોડાના બારણા આડે હતા ગયો ને બીજું શું આવડતું, એટલે પછી મને પાછળથી પકડીને તેડીને લઈ ગયા. એક નાળિયેર અને પાશેર સાકર તઈ લે, અને નિહાળમાં બેહાડી દીધો, અને સાહેબે નામ લખી નાખ્યું, એમાં જન્મ તારીખ 2-3 વર્ષ ખોટી લખી નાખી. એવું જ હોય એમાં એ ટાઈમે તો. એટલે પછી હું ભણવા ત્યાં બેસી ગયો, પણ મને મજા આવી પછી. કારણ શું છે કે ઓલું નાળિયેર વધેર્યું ને, એટલે મને એમ થયું મારું આજે આ આખી સ્કૂલમાં મારા નામનું નાળિયેર વધેરાનું ને આજે હાકર, તે ગળ્યું મળતું જ નહીં, મીઠાઈ ન મળતી. એટલે હાકર એટલે બધા એટલા આખું ક્લાસ હેપી થઈ ગયો, ને હું ખુશ થઈ ગયો, ને તરત સેટ થઈ ગયો. ઓહો.
સાકરથી સેટ થવાય છે. હા. પણ કાકા એટલે શિક્ષકોની આપણા ઉપર અસર. હા, એટલે પપ્પા એટલું કહેતા કે તમે લોકો છે ને, અમે ભલે નથી ભણ્યા પણ તમે ભણો, નકર અહીંયા બધા આપણને વાણિયા છેતરી જાય. વાણિયા એટલે શું? વેપારી. એ બીજું કાંઈ નહોતું. વાણિયા કોઈ કોમ નહોતી, પણ ત્યારે વેપાર વાણિયા જ કરે એવું કહેવાતું. હવે તો અમે વેપાર કરીએ એટલે અમે વાણિયા થઈ ગયા. એટલે એ કહે કે એ છેતરી જાય આપણને. એટલે તમે ભણો તો તમે હિસાબ કિતાબ કરી શકો, એમ એટલું જ એનો આશય. એવું નહીં કે નોકરી કરાવવી, કામ કરવું, પણ એને ભણવા માટે એ વારંવાર એટલું સલાહ આપતા કે અમે ભલે ન ભણ્યા, તમે ભણો. અને એમાં શિક્ષકો કોઈની યાદ? હા, શિક્ષકો બહુ યાદગીરી છે. મેં મારી બુકમાં એનું વર્ણન ખાસ લખ્યું છે કે કનુભાઈ માસ્તર અમારે હતા દુધાળા. તો એ માસ્તર ખરા, એને માસ્તર કે દેશમાં, સૌરાષ્ટ્રમાં માસ્તર સાહેબ. એટલે એ આખા ગામમાં ઉજળા કપડાં હોય તો કોઈ ટીચરને જોઈ, શિક્ષકને જોઈ આખા ગામમાં. કારણ કે બીજા ખેડૂત તો હું અઠવાડિયે, 15 દિવસે, મહિને, 2 મહિને કપડાં ધોવાના હોય, અને ઘણાને ચોમાસા પહેલા નાવાનું જ ન હોય. એ સ્થિતિમાં ટીચર છે, શિક્ષક, એ રોજ નાય, રોજ કપડાં બદલે. એટલે એ આખું આમ એવું હોય કે આખી દુનિયામાં સુખીમાં સુખી કોઈ હોય તો માસ્તર સાહેબ છે, આવી ગણી. અને મને પણ એમ હતું મારે માસ્તર સાહેબ થવું છે, મારે સાહેબ બધી એક શિક્ષક થવું છે, એવી ભાવના હતી. પણ ભણાણું નહીં એટલે થવાનું નહીં. એટલે એ જે હતા ને કનુભાઈ સાહેબ, એ અમારે ત્યાં 2 સ્કૂલ, સવાર અને સાંજ 2 પાળી ચાલે. એટલા માટે કે બપોરે બધા છોકરાઓને ભાત લઈને વાડીએ જવાનું હોય. ભાત એટલે લંચ, આપણે અત્યારની સુધરેલી ભાષામાં. એ ભાત લઈને વાડીએ જવાનું હોય. એટલે બધાને બપોર વચ્ચે રજા પડે એટલે અમે શું કરીએ બધા છોકરાઓ કે નદીએ નાહવા જઈએ. હવે નદીએ નાહવા જઈ બધા છોકરાઓ જ હોય, 1 થી 4ની સ્કૂલ, એટલે બધા જ નાના હોય એકદમ. એટલે ખબર પડે કોઈ ડૂબી જાય તો એ આમ તો બધા વડીલો ખેતરમાં હોય પોતાના, કે એ સાહેબને ધ્યાન રાખવાનું. એટલે અમે નાતા હોય ને તો સાહેબ આવે પાછા જોવા નદીએ કે કોઈ નાતું નથી ને, છોકરાઓ આવે એટલે અમે બધા કપડાં તો કાઢીને જ બધા નાતા હોય. તો એ કાંઈ એવું હોય ને કે ચડ્ડી પહેરીને નવા, એવો રિવાજ તો નાના છોકરાને હોય જ નહીં. એટલે બધા હાથમાં કપડાં લઈને આખા ખેતરમાં દોડીએ સાહેબ આવે એટલે, નકર હોટી મારે. હા, એટલે સાહેબ એટલું સાહેબ ધ્યાન રાખે, આખા ગામનું એને ધ્યાન રાખવાનું. પછી જયારે સ્કૂલમાં જાય ત્યારે કે કોણ કોણ હતા નદીએ ઊભા થાવ બધા. એટલે અડધા ઊભા થાય ને અડધા ન થાય. તો કે નહીં તું તો હતો જ. તો કે હા સાહેબ એ હતો. પછી બધાને આમ હાથ રખાવે, ચાલો હાથ રાખો, બધા 1-1 ફૂટ પટ્ટી મારે બધાને, કોઈને ન મારે. પાછું એવું એને દયા આવે, કોઈક બહુ તોફાની હોય 2-4 મારે. પણ ધ્યાન બહુ રાખ્યું. કનુભાઈ સાહેબે આખા ગામને ફેમિલી સમજી આખા ગામના છોકરાને હાચવી લીધા. અને એ પછી જ્યારે વિદાય થઈ એની, અને એ આંસોદરના હતા, આંસોદર ગયા તો અમે 15 છોકરા એને મળવા પાછા ગયા હતા એના ગામ જ્યાંથી. એટલે થાય અમારે દુધાળે 8 કિલોમીટર, પણ અમે ચાલીને બધા છોકરાઓ એમને મળવા ગયેલા. અને હા, એટલું એમનું હતું. અને એ મેં બુકમાં એનું વર્ણન કર્યું છે. એટલે આવા કેટલાક પાત્રો આપણી જિંદગીમાં આપણે ગમે તે ઉંમરે પહોંચીએ પણ કાયમ રહેતા હોય. હા, એટલે બીજા ટીચર હતા પ્રાણભાઈ માસ્તર, અમે એને લાઠીના 5, 6, 7માં. એને મારી ઉપર બહુ વાત્સલ્ય ભાવ હતો. એટલે હું તો શું છે કે કારક મારા ફાધર એમ કહેતા કે જ્યારે આપણે સ્વામિનારાયણ ભગવાને લખ્યું છે કે તમે કોઈ પણ દેવ, મંદિર અને રાજા પાસે જાઓ ત્યારે ગુરુ પાસે, ગુરુ, રાજા અને દેવ મંદિર, ત્યારે ખાલી હાથે નહીં જવાનું. એટલે કાંઈ પણ લઈ જાવ. એટલે આપણે મંદિરે જઈએ તો ગામડામાં કાંઈ નહીં તો એક મુઠ્ઠી અનાજ લેતા જાય, એવો રિવાજ હોય. એટલે અમે જ્યારે કે સાહેબને તારે કાંઈ પણ હોય, આપણે શાકભાજી થઈ હોય તો કારક શાકભાજી લઈ જઈએ, કારક શીંગ લઈ જઈએ, કારક એમ. એટલે એને ઓલા ગામડાના છોકરા, અને એટલે અમારું ધ્યાન સ્પેશિયલ રાખતા. એક એક્ઝામ્પલ કે સ્કૂલ ભાઈ સાંજની છે 12 થી 5ની. હવે એમ લાગે કે 3 વાગે વરસાદ જોરદાર ચડ્યો છે, હજી વરસાદ ચાલુ ન થયો હોય પણ ખબર પડી જાય કે જોરદાર વરસાદ આવવાનો છે. તો એ એમ કે ગામડાવાળા છે કેટલા આવો ઊભા થાવ. એટલે અમે પ્રોપર લાઠીના હોય, માનો ક્લાસમાં 40 હોય તો પ્રોપર લાઠીના 25 હોય, પણ 15 આજુબાજુના ગામડાના હોય. બધા અમારે એક ગામના નહીં, આજુબાજુ બધા ગામડા. તો એ બધાને રજા આપી દે કે જાઓ તમે ઘરે વ્યા જાઓ, રસ્તામાં નદી બદીમાં પાણી આવી જાય તો.
એટલે તમે લોકો જાઓ, કારણ કે અમારે ગામ જવું હોય તો અમારે ક્યાંય બ્રિજ નહોતો, નદીઓ 3 આવે, પણ ત્રણેયમાં તમારે અંદર પાણીમાં જ હાલવું પડે. હવે નદી આવી ગઈ હોય તો જવાય નહીં, અથવા ડૂબી જાય છોકરા. એટલે આવું બધું ધ્યાન સ્પેશિયલ રાખતા એમ. એટલે મા બાપને ચિંતા થાય કે ના? માસ્તરને તો થાય, તઈ માસ્તર જ સાચવતા છોકરાઓને. મા બાપને તેટલો ટાઈમ જ નહોતો, ખબર જ નહોતી આ છોકરા સાચવવાની. પછી આપણે 7 ધોરણ સુધી ભણીને હવે એવું થયું કે 7માની એક્ઝામ બાકી હતી. મારા મોટા ભાઈ 1 વર્ષ પહેલા સુરત હીરા ઘસવા ગયેલા, તો એ આવ્યા ભાભીને તેડવા. તો મને કે હાલ ગોઈને સુરત આવું છે હીરા ગામમાં. પણ મેં કીધું મારે તો જે 7માની પરીક્ષા આપવાની છે. મને કહે ભણવું જ નથી, પરીક્ષા આપવાનું શું કામ છે? એટલે પરીક્ષા આપ્યા પહેલા એની હારે આપણે વી ગયા. એટલે આઈ એમ સ્ટડી 7 બટ આઈ હેવ સર્ટિફિકેટ ઓનલી 6.